નમસ્કાર મિત્રો, તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું વરિયાળીની ખેતી વિશે। તો એની પહેલાં તો દોસ્તો તમે જોઈ શકો છો કે અમારા આ ખેતરની અંદર કેવી વરિયાળી છે અને વરિયાળીનો વિકાસ કેવો છે। તો હું તમને બતાવી દઉં છું અમારા આ જે ખેતરની અંદર અત્યારે જે વરિયાળીનું વાવેતર કરવામાં આવેલું છે। તો જોઈ શકો છો મિત્રો કે વરિયાળીએ દોણો પણ સારો લીધો છે અને વરિયાળી ફાલમાં પણ સારી છે અને વિકાસમાં પણ સારી છે। તો દોસ્તો તમે જોઈ શકો અમારા આ ખેતરની અંદર આખી જે છે એ વરિયાળીનું વાવેતર। તો આવી રીતે કંઈક દોસ્તો અમે ખેતરનું અંદર વરિયાળીનું જે વાવેતર કરેલું છે કંઈક આવી રીતે કર્યું છે। પણ હવે ઓની અંદર આપણે આજે પાણી વાળવાનું છે, એટલે કે તમે જોઈ શકો છો કે વરિયાળી સુકાઈ રહી છે, એટલે કે પાણી બહુ જ તરસ કરી રહી છે। તો હવે આ વરિયાળીની અંદર પાણી આપણે જે કે વાળીશું એટલે પાણીની સાથે સાથે એક દવા જે આવે છે એ પણ આપણે હાંકવાની છે। તો શું એ દવા હાંકવાથી શું ફાયદો વરિયાળીની અંદર થાય છે એ વાત કરીશું। તો મિત્રો, જે આપણે કે અત્યારે જે દવા હાંકવાની છે પાણીની અંદર, એ પાણીની અંદર હાંકવાથી વરિયાળીની અંદર ઠાર નથી પકડતું, અને ઠાર ના પકડે એના કારણે વરિયાળીની અંદર કોઈ પણ જાતનો રોગ નથી આવતો। તો દોસ્તો, જે દવા છે એ કે શેમ્પૂ ટાઈપ જ આવે છે। આપણે એ શેમ્પૂ એટલે કે એકદમ શેમ્પૂ જે આપણે જીરાની અંદર જે હાંકીએ છીએ ને એ જ, એટલે એનાથી જે આ વરિયાળીની અંદર તમને કદાચ આપણે ઘણા બધા બાજરી છે, એરંડા છે, એની અંદર અત્યારે ઘણા વાવેતરોમાં જે કે ઠાર ઘણો ચાલતું હોય છે, એમ આ દવા હાંકવાથી ઠાર પણ ઓછો પકડે છે અને વરિયાળીમાં કોઈ જાતની બીમારી આવતી નથી। તો દોસ્તો તમે જુઓ કે આ વરિયાળીના જે સોગલા છે એકદમ સરસ મજાના સોગલા છે, દોણો એકદમ સારો લીધો છે અને હજુ સુધી આ વરિયાળીમાં આપણે કોઈ પણ જાતની દવાનો છંટાવ કર્યો નથી। તો મિત્રો, આવી રીતે ખેતી કરવાથી અને ઓર્ગોનિક તરીકે ખેતી કરવાથી જો વરિયાળીની અંદર આપણને સારો ફાયદો, સારી આવક અને સારો નફો પણ મળતો હોય તો આવી રીતે જ ખેતી કરવાય, કારણ કે આવી રીતે ખેતી કરવાથી ખેડૂતને ફાયદો પણ સારો મળે છે અને વરિયાળીનો ભાવ પણ સારો મળે છે, અને જે આ વરિયાળીના સોગલા છે એ દોણો પણ સારો લે છે। તો મિત્રો, તમને અમારી આ વરિયાળીનું વાવેતર કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી દેજો, કે જેથી કરીને સૌથી પહેલાં અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો મિત્રો, કંઈક આવી રીતે અમે વિડીયો બનાવીએ છીએ અને આવી રીતે ખેતીવાડીના વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરીએ છીએ। હજુ મિત્રો આપણને બરોબર વિડીયો બનાવતા આવડતું નથી, તો દોસ્તો આવી રીતે વિડીયો આવતા રહેશે અમારા યુટ્યુબની અંદર, તો જોજો અને ભાઈને થોડો સપોર્ટ કરજો, અને કોઈ ભૂલ હોય વિડીયોની અંદર તો માફી માગું છું કે મને માફ પણ કરી દેજો। તો મિત્રો, આવી રીતે અમે વરિયાળીની અંદર ખેતી કરીએ છીએ અને આજે આપણે વરિયાળીમાં પાણી આપવાનું છે। તો હવે દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। તો હવે આપણે લઈશું રજા। તો દોસ્તો તમે જુઓ કે અત્યારે જે આ તમને જોવા મળી રહ્યા છે વરિયાળીની અંદર જે સોગલા એ વેણાવા માટે પણ તૈયાર થઈ ગયા છે। તો કંઈક આવી રીતે આપણે વરિયાળીની ખેતી કરેલી છે દોસ્તો। અત્યારે તો આ વખતે વરિયાળીમાં કોઈ જાતની દવાનો છંટાવ નથી કરવાનો, એટલે આપણે શું ચર્ચા કરીશું, પણ આ તમને હું એક વરિયાળી બતાવવા માટે વિડીયો બનાવ્યો હતો કે અમારી આ વરિયાળી આવી રીતે છે અને અમે આ વરિયાળીની અંદર આવી રીતે કંઈક મહેનત કરેલી છે મિત્રો। તો હવે આપણે રજા લઈશું, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। તો જય માતાજી મિત્રો। વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા, અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું એટલા માટે અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય એટલા માટે અમારા આ વિડીયોને દિલથી લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો, કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો હવે આપણે દોસ્તો રજા લઈએ। જય માતાજી, ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા બદલ, ધન્યવાદ।